दृष्टगुणदोषः यां यां करोति चेष्टां तया तया दुःखमादत्ते। અનાદિકાળથી ભટકતા આપણા જીવાત્માએ ભૂતકાળની અંદર અનંત અનંત ભવ પસાર કરી દીધા. આપણો આત્મા આ સંસારની અંદર ખૂબ ભમ્યો અને ખૂબ ભટક્યો. દરેક ભવોની મુલાકાત લીધી, દરેક ગતિઓની અંદર ચક્કર મારીને આવ્યો, દરેક યોનિઓની અંદર લટાર મારીને આવ્યો. વૈરાગ્ય સતતકાર એમ લખે છે, ન સાજાઈ ન સાજોણી નતમ ઠાણમ નતમ કુલમ ન જાયા ન મુયા તથ સભ્ય જીવા અનંત શો. 14 રાજલોકનો એક પણ એવો સ્પોટ બાકી નથી રાખ્યો કે જ્યાં આપણા જીવે જન્મ લીધો ન હોય અને ત્યાં આગળ મૃત્યુને વર્યો ન હોય. એક એક જગહ પર આપણે અનંત વાર જન્મી ચૂક્યા છીએ અને અનંત વાર મરી ચૂક્યા છીએ. પણ પ્રશ્ન એ નથી કે આપણે કેટલું રખડ્યા. મહત્વનો પ્રશ્ન એ છે કે આ રખડપટ્ટીની અંદર આપણે કર્યું શું? કેટલું ભવોની અંદર રખડ્યા એ બહુ મહત્વની વાત નથી, પણ અનંત કાળની આ રખડપટ્ટીની અંદર આપણા આત્માએ શું કર્યું? ઉમા સ્વાતિજી મહારાજ પ્રસમરતિ નામના ગ્રંથના આ શ્લોકની અંદર એમ કે છે, આપણે એક જ કામ કર્યું છે, જીવનમાં સુખને પ્રાપ્ત કરવાનું અને આવેલા દુઃખોને સમાપ્ત કરવાનું. જે પણ ગતિમાં આપણે ગયા ને ત્યાં માત્ર આપણે સુખ મેળવવાના પ્રયાસ કર્યા. મને સુખ મળે અને મારા જીવનમાં આવેલું દુઃખ ટળે. તમારી મોબાઈલની ભાષામાં કહું તો એમ કહેવાય, આપણે સુખને સેવ કરવાના કામ કર્યા અને દુઃખને ડિલીટ કરવાના કામ કર્યા. ડિલીટ એ સમજ્યા ને? વસ્તુ કામની છે તો સેવ કરો, નકામી છે તો ડિલીટ કરો. સચ બોલો ભરતભાઈ. તાવ આવ્યો હોય, ડોક્ટર પાસે ગયા, ડોક્ટર કે 2 ઓપ્શન છે, તમે કડિયાતું પીશો તોય તમારો તાવ મટી જશે અને મોસંબીનો જ્યુસ પીશો તોય તમારો તાવ મટી જશે. આ ઉપધાન પછીની વાત છે. અહીંયા જ્યુસ મળવાનો નથી 24 સુધી. 2 ઓપ્શન. સચ બોલો, કયો ઓપ્શન પસંદ કરો? હા, મોસંબીનો જ્યુસ જ ને. મને ખબર હતી આ જ જવાબ મળવાનો છે. તમે તો એવા છો, તાવ મટી જાય ને તોય તમારો મોસંબીનો જ્યુસ ચાલુ રહે. પત્ની પૂછે હવે શું, તાવ તો મટી ગયો, ડોક્ટરે કીધું છે પાછો ના આવે ત્યાં સુધી પીવાનો. એક બાજુ કડિયાતું છે, બીજી બાજુ જ્યુસ છે. તાવ બેવથી મટી શકે એમ છે, છતાંય આપણી પસંદગી જ્યુસ ઉપર છે, કારણ કે આપણે સુખને પ્રાપ્ત કરવું છે અને દુઃખને આપણે સમાપ્ત કરવું છે. જે ગતિની અંદર ગયો, યામ યામ કરોતિ ચેષ્ટામ તયા તયા દુઃખમાદત્તે. આ સિવાય આપણે બીજું કશું આ છે ને રખડપટ્ટીમાં કર્યું જ નથી. સચું બોલો, હું તમને પૂછું, આમ દુઃખ સંકેત બિલકુલ ના ગમે? હા કમલેશ, ન જ ગમે? 100% ભરતભાઈ. હા, દુઃખ જ ગમે, સુખ જ ગમે, દુઃખ બિલકુલ ના ગમે? સમજીને જવાબ આપજો. પ્રકાશભાઈ, દુઃખ ન જ ગમે? હા, થોડું એટલે કડિયાતું થોડું પીવું ભાવે, વધારે ના ભાવે એમ? તો આજે દરેક ચીજમાં કડિયાતું નાખશો કેમ? થોડું ભાવે ને?
આપણે દુઃખના 100% વિરોધી. તમને કોક એમ કે આ સાપુરના જંગલમાં અંદર 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 5 કિલોમીટર ચાલીને જાઓ, 10 કિલોમીટર ચાલીને જાઓ અને ત્યાં ગાડે સોના મોરોનો ભંડાર છે, પણ કન્ડિશન એ વૈશાખ મહિને જવાનું, બડબડતા બપોરે જવાનું, પગની અંદર ચંપલ પહેરવાના નહીં, અને 5 કિલોમીટર અંદર જશો ને ચિકાર સોનામોર તમને મળશે. સાચું બોલો, ખુલ્લા પગે ઉનાળામાં અડવાણા પગે ખુલ્લા પગે તમે આમ જાઓ ખરા? કેમ? તડકાનું દુઃખ ગમ્યું? હા, તમે એમ કહો ને કે સાહેબ જે દુઃખ મળ્યા પછી સુખ મળતું હોય ને એ દુઃખને અમે વેઠવા માટે તૈયાર છીએ. બસ આટલો જ તમારા અને અમારા વચ્ચે ડિફરન્સ છે. અમે પણ દુઃખ વેઠીએ, તમે પણ દુઃખને સહન કરો, પણ ધેર આર ડિફરન્સ. એટલા માટે ડિફરન્સ, જે દુઃખની પાછળ સુખ મળતું હોય ને દુઃખ તમે હોંશે હોંશે વેઠવા તૈયાર છો. જંગલની અંદર ભર બપોરે ખુલ્લા પગે જવા તૈયાર, ભલે ને તડકો હોય, પસીનાના રેલા નીકળતા હોય, પણ સોનામોર મળે છે ને. જે દુઃખની પાછળ સુખ મળે એ દુઃખ તમે હોંશે હોંશે સહન કરશો. અમને છે ને, અમે દુઃખ એટલા માટે વેઠીએ છીએ, સુખ મળે માટે નહીં, અમારું હિત થાય ને માટે અમે દુઃખ વેઠવા તૈયાર. તમે પૂછશો સાહેબ વર્ષમાં 2 વાર માથાના વાળ કેમ ખેંચો છો? સાહેબ 47 દિવસ નાયા વગર રહી શકતા નથી. મને ગઈકાલે એક જણ કે બસ સાહેબ હવે તો નાવું છે. જાને સામે તળાવ છે, ભેંસ બની જા, આખો દિવસ તળાવમાં બેસવા માટે મળશે. 47 દિવસ નાયા વગર તમે રહી શકતા નથી. અમે આખી જિંદગી પસાર કરી નાખી. એક નાયક કપડા તમે સૂંઘી સૂંઘીને સાહેબ આછી સાહેબ ગંદકી આટલી બદલું. અને અમારા મહાત્માઓ છે ને, એવા કેટલાય મહાત્માઓ વર્તમાનની અંદર વિદ્યમાન છે, વર્ષ સુધી કપડાના કાપ નથી કાઢતા. મેલા દાઢ કપડા કાઢે, કપડું ફાટે, પણ કાપ તો નહીં જ કાઢવાનું. તમે દુઃખ સહન કરો છો, અમે દુઃખ સહન કરીએ છીએ. પર્પસ ફરક છે. તમારો પર્પસ છે દુઃખની પાછળ સુખ મળે માટે, અમારો પર્પસ છે કે દુઃખની પાછળ હિત મળે માટે. શેના માટે? તમે 47 દિવસ આટલું કેમ સહન કરો? કોઈ પરાણે ધક્કો મારીને ઉદ્ધાનમાં મોકલેલા? જાઓ જાઓ. હા, પરાણે. હમણાં મને એક વહુ મળી ને, કોકના એની સાસુ અહીંયા બેઠી હશે, મને કે ઉદ્ધાન 47 દિવસના જ હોય. મેં કેમ બેન આવું પૂછો? મને કે થોડું વધારે હોય તો સારું. મને કે ઘણા બધા અમારા સગા સંબંધી સ્નેહીઓ અહીંયા બેઠા છે ને સાહેબ, ઘરની અંદર એકદમ નિરાશ છે. કયું? કલ્પના કઈ? આજ સુધી દુઃખને દૂર કરવાના જેટલા આપણા પ્રયત્નો થયા ને, ઉમા સ્વાતીજી મહારાજ એમ કે છે તેમ વધુ ને વધુ આપણું દુઃખ ઘેરું બનતું ગયું. યામ યામ કરોતી ચેષ્ટામ તયા તયા દુઃખમાં દત્તે. પ્રયત્ન હતા દુઃખને દૂર કરવાના, પણ એ જ પ્રયત્ન આપણા દુઃખને આમંત્રણ આપનારા બની ગયા. જેમ જેમ દુઃખને દૂર કરવાના પ્રયત્ન, દુઃખ આવ્યું નથી, સુખ મળ્યું નથી અને દુઃખ ગયું નથી. કેમ? કારણ કે દુઃખને કાપવાના જે પ્રયત્નો કર્યા ને એ તો માત્ર ઝાડના ડાળને કાપવાના પ્રયત્નો હતા, મૂળ સુધી નતા પહોંચ્યા. ઝાડના ડાળા પાંદડાને કાપવાથી કશું નહીં વળે. ઝાડના અસ્તિત્વને હચમચાવી નાખવું છે તો મૂળથી એને ખતમ કરો. દુઃખનું મૂળ કયું ખબર? ભૂખ લાગી, નિવી મંડપમાં ગયા. થાક લાગ્યો, સંથારો પાથરીને સૂઈ ગયા. પગ દુખ્યા તો બેઠા બેઠા કમાશના આપ્યા. ઠંડી લાગી તો બ્લેન્કેટ ઓઢી લીધું. આ બધા છે ને દુઃખને દૂર કરવાના કારણો ખરા, પણ આ બધા છે ને ટેમ્પરરી કારણો છે, પરમેનન્ટ નથી. બ્લેન્કેટ છે ત્યાં સુધી ઠંડી નહીં લાગે, પાછો બ્લેન્કેટ હટાવશો એટલે પાછી ઠંડી લાગશે. નિવી મંડપમાંથી આંબેલ કરીને બહાર નીકળ્યા એટલે ભૂખનું દુઃખ દૂર થયું, પણ આવતીકાલે પાછું એ જ ભૂખનું દુઃખ રિપીટ થવાનું છે. થાક લાગ્યો, 2 કલાક આરામ કર્યો, વળી પાછો શ્રમ કર્યો, વળી પાછા થાકી જવાના. આ ટેમ્પરરી, મૂળથી દુઃખને દૂર કરવું છે. એક માણસની બહુ મોટી ફેક્ટરી અને અચાનક બંધ થઈ ગઈ. રોજનું લાખોનું પ્રોડક્શન, 1 દિવસ 2 દિવસ 3 દિવસ અઠવાડિયું 10 દિવસ ચાલ્યું. ઓલો હેરાન થઈ ગયું. લાખો કરોડોનું નુકસાન. મોટા મોટા એન્જિનિયરોને બોલાયા, મિકેનિકલોને બોલાયા, પણ કાંઈ ફોલ્ટ સમજ ન પડી. કયા કારણે આ ફેક્ટરી, આ મશીનો બંધ થઈ ગયા અને એકાએક ફેક્ટરી બંધ થઈ ગઈ, કશી સમજ ન પડે. લાખ મહેનત કરી, 15 દિવસ થયા.
આપણે ત્યાં કહેવાય ને ડૂબતો માણસ તરનું ચાલે. એક ગામડાનો એન્જિનિયર આવ્યો. હવે ગામડાનો એન્જિનિયર અને શહેરનો એન્જિનિયરમાં ફરક હોય ને. શું ફરક હોય? શું ફરક? હા, પડ્યો લીખ્યો ન હોય પણ હું એ નથી કહેતો, પણ એનો બહારનો દેખાવ તમે જોયો? શહેરવાળા છે ને ખિસ્સા ખાલી અને ભપકા ભારી. આમ સવારના પોરમાં ઓલો જોબ કરતો હોય ને અને નીકળે ને આમ બની ઠનીને નીકળે. મુંબઈ વાળાને ઘણી વાર સવારે ટ્રેનમાં જતા જોઈએ ને આમ એવા સરસ મજાના હાથમાં સુટકેસ હોય, અહીંયા ઘડિયાળ લટકતી હોય, એક હાથમાં મોબાઈલ હોય, ગોગલ્સ પહેર્યા હોય, આમ સરસ મજાના કપડા ઇસ્ત્રી ટાઈટ પહેર્યા હોય, ઇન્સર્ટ વગેરે કર્યા હોય, આમ સવારના પોરમાં જઈને રૂડો રૂપાડો રાજકુમાર લાગે. વિરારથી નીકળે, ચર્ચ ગેટ સુધી પહોંચે, શું એની આમ લાગે પોઝિશન લાગે, જબરજસ્ત લાગે. સાંજે આવે ને શેરડીનો સાઠો નીચો વાઈ ગયો. બોલો સીધો શેઠની ઓફિસમાં પહોંચ્યો. શેઠ, 15 દિવસથી નુકસાન ભોગવું છું, તમારું 1 મિનિટમાં ચાલુ કરી દઉં. આ ચેક ઉપર સિગ્નેચર કરી આપો. શેઠે સિગ્નેચર કરી દીધી. આંકડો તારે જે લખવો હોય લખ, પણ કોઈ પણ હાલતમાં આ મશીનો બધા ચાલુ થવા જોઈએ. 1 લાખ રૂપિયાનો આંકડો લખ્યો. બોલો શહેરના એન્જિનિયરો ગામડિયાના એન્જિનિયરની પાછળ હવે એના હાથમાં સુટકેસ તો ન હોય, માત્ર થેલી હતી. થેલીની અંદર નાનકડી હથોડી હતી. આ કેવી રીતે ચાલુ કરશે? અને ઓલાએ ઝીણવટ ભરી નજરથી એક મશીનો જોયા, એક મશીનોને બારીકાઈથી નિરીક્ષણ કર્યું અને ક્યાંક એને ફોલ્ટ પકડાણો. એક પટ્ટી બહાર નીકળેલી હતી. એ થેલીમાંથી હથોડી કાઢી અને હથોડી કાઢીને જોરથી એ પટ્ટી પર ઘા કર્યો. જેવો ઘા કર્યો ને પછી સીધી અંદર, અને સીધી અંદર મશીન ધમધમાટ કરતા ચાલુ થઈ ગયા. શેઠને ઓફિસની અંદર વધામણા આપ્યા. શેઠ, મશીનો ચાલુ થઈ ગયા, લાખો કરોડ નુકસાન અટકી ગયું અને રોજ લાખોનું પ્રોડક્શન તમારું થઈ જશે. ઓલો ગામડિયો એન્જિનિયર શેઠના ઓફિસમાં પહોંચ્યો. શેઠના ભાવ પરથી ખબર પડી ગઈ, એક પટ્ટી પર હથોડી મારવાના લાખ રૂપિયા. પહેલા શું કહેતો હતો? જેટલા જોઈએ એટલા લઈ લે, પણ મારા મશીન ચાલુ કરી દે. હવે ચાલુ કરી દીધા તો એક ખાલી આ પટ્ટી મારવાના. પહેલા તમે મને કહેતા હતા ને, સાહેબ મને ઉદ્ધાન કરાવી દો, તમે કહો એ કરીશ. સાહેબ પોસિબલ નહોતા ઉદ્ધાન. આ ઉપવાસ, આ આંબેલ, આ તકલીફ બહુ. સાહેબ પોસિબલ આપ કરાવી દો, આપનો વાસક્ષેપ જ કરાવશે, પછી આપ કહેશો એમ કરીશ. કરશો પછી મેં હું કહું એમ. હવે બોલવામાં મજા નથી. હવે જેમ દિવસો નજીક આવે એમ ચાલો તમે લોકો મારી પાસે આવતા બંધ થઈ ગયા. હા, હવે સાહેબ જો જવામાં શું ભરતભાઈ? આવું તો પડે, એટલે આવું નથી ને, આવું તો પડે ને. અરે હિન્દી में बोलो ना, मतलब टेम्पररी કે પરમાનન્ટ? આમ સાચું બોલો, દિવસો જેમ નજીક આવે એમ શું થાય તમારા મનમાં? ફીલ શું થાય? શું રિયલાઇઝ શું થાય? હા, શેનું ટેન્શન? ઘરવાળીનું? હા, એટલે આમ ઘરે પાછવામાં કઈ તકલીફ અહીંયા જેવી? આ તમારા બાપનું તીર્થ નથી કાંઈ? શું આમ થાય? શું રિયલાઇઝ થાય? હવે આમ આજે કઈ તારીખ થઈ મને તો ખબર નહીં. આજે 18, આવતીકાલે, પરમ દિવસે, પછી લો ગણો જ છો. ત્યારે ઓલા ગામડિયા એન્જિનિયરે બહુ સરસ મજાની વાત કરી. શેઠ, પટ્ટી પર મારવાનો તો 1 જ રૂપિયો લીધો છે, પણ કઈ પટ્ટી પર કયા પોઈન્ટ ઉપર મારે હથોડી મારવી ને એના માટે 99,999 રૂપિયા લીધા છે. હથોડી મારવી એ મહત્વનું નથી, પણ હથોડી ક્યાં મારવી ને એ પોઈન્ટ શોધવા માટેના 99,999 રૂપિયા છે.
તમારા કેટલાય એન્જિનિયરો આવી ગયા, ડિગ્રી ફાઈડ ક્વોલિફાઈડ એન્જિનિયરો આવી ગયા, કશો ફોલ્ટ શોધી ન શક્યા. મેં ઝીણવટ ભરી નજરથી એક નજર કરીને ખબર પડી ગયા પટ્ટી બહાર નીકળી છે, એ અંદર જાય તો મશીનરી ચાલુ થઈ જાય. અને એક અથોડી મારી, અથોડી મારવાનો તો સેટ એક જ રૂપિયો છે, પણ ક્યાં મારવી ને એના 99,999 રૂપિયા છે. આપણે આજ સુધી કેટલા અથોડા માર્યા, દુઃખનો પોઈન્ટ શોધ્યો કે શા કારણે હું દુઃખી છું. નદીની અંદર તરતી નાવ, એમાં કાણું પડી ગયું અને કાણામાંથી ફૂલ ફોર્સની અંદર પાણી આવવા માંડ્યું, નાવ ડૂબવા લાગી. સાચું બોલો, હવે શું કરવું જોઈએ? એ પાણીને કાઢવા માટે નવું કાણું પાડવું જોઈએ કે પછી જૂના કાણાને બંધ કરવું જોઈએ? નવું તો ન પડાય ને. આપણા જીવનમાંથી દુઃખને સમાપ્ત કરવા માટે શું કરવાનું? કયા કારણો એવા છે, કયા કાણા એવા છે કે જેને બંધ કરવા પડશે? અને જ્યાં સુધી બંધ નહીં કરીએ ને, ફૂલ ફોર્સની અંદર દુઃખનું પાણી આવ્યા જ કરશે, આવ્યા જ કરશે. મારા હિસાબે જોવા જાઉં ને તો દુઃખના 3 કારણ છે. આપણે દુઃખી છીએ, આપણે બોલું છું, તમે નહીં, હું અને તમે, આપણે સૌ દુઃખી છીએ. એમાં 3 કારણ, આ 3 કારણ સમજી લો. આ સિવાય મને આ જગતની અંદર ચોથું કારણ કોઈ દેખાતું નથી. પહેલું કારણ છે, પહેલું દુઃખનું કારણ છે અભાવ. શું છે? અભાવ. મારી પાસે ફ્લેટ નથી, મારી પાસે કાર નથી, મારી પાસે એપલનો મોબાઈલ નથી, મારી પાસે પત્ની નથી, મારી પાસે પરિવાર નથી. આ નથી નથી નથીનું દુઃખ, એનું નામ છે અભાવનું દુઃખ. પત્નીને પતિએ પૂછ્યું, બોલ તું કયા કારણે દુઃખી થાય? ત્યારે ઓલી પત્ની કે તમે મને માંગવાનું કહો, જે માંગવું હોય એ માંગ. તમે આપવા તૈયાર થયા અને મેં તમારી આગળ 25,000ની સાડી માંગી, 25,000ની સાડી માંગીને એક ધડાકે તમે મને અપાવી દીધી તો હું દુઃખી થઉં. ઓલો પતિ કે કમાલ છે, તે સાડીની ડિમાન્ડ કરીને મેં તને અપાવી દીધી, તારી મનગમતી સાડી, તારી ડિઝાઇનવાળી, તારા કલરવાળી, અને આ બધી સાડી મેં તને અપાવી દીધી, પછી દુઃખી થવાનું કંઈ કારણ? હા, એટલા માટે તમે આપવા જ બેઠેલા, તમે મને આટલું બધું આપવા જ બેઠેલા, તારે મને મનમાં એમ થાય કે આ 25,000ની સાડી કેમ માંગી, 1.5 લાખનો નેકલેસ માંગી લેવો જોઈએ ને. તમે સમજ્યા? તમે માનસિકતા સમજ્યા? આ તો એક એક્ઝામ્પલ આપું છું, પણ તમને માનસિકતા બતાવું છું. 25,000ની સાડી મળ્યા પછી પણ પત્ની પરેશાન છે. શા માટે? પતિ આપવા જ બેઠો છે, એક ધડાકે 25,000ની સાડી અપાવી દીધી તો 1.5 લાખનો નેકલેસ શું કામ ન માંગ્યો? 1.5 લાખનો 25,000ની સાડી મળી એનો આનંદ નથી, પણ 1.5 લાખનો નેકલેસ ન મળ્યો ને, એ ન માંગ્યો ને, એનું દુઃખ વધારે છે. સાચું કહું, મનનો વિચિત્ર સ્વભાવ આપણને ખબર, જે છે તે જોવા રાજી નથી, અને જે નથી ને એને જોયા વગર આપણને ચેન નથી. જે છે તે જોવા રાજી નથી. 32 દાંતમાંથી એક દાંત પડી ગયો. સાચું બોલો, જીભ આખો દિવસ 31 દાંત છે ત્યાં જશે કે એક દાંત જ્યાં નથી એ ખાડામાં જશે? 31 દાંત છે તોય જીભ જોવા તૈયાર નથી, પણ એક દાંત નથી ને જીભ વારંવાર વારંવાર ત્યાં જવા માટે તૈયાર છે. બસ દીઠો માનસિકતા આપણી છે. તમે આકાશમાં ઉડતી સમડી જોઈ? ઊંચે 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 આકાશમાં સમડી ઉડે, નીચે હરેલી ભરેલી નદીઓ છે, ભર્યા ભર્યા ઉપવનો છે, બગીચાઓ છે. સમડીની નજર એ બગીચાઓ ઉપર નથી, પણ સ્મશાનમાં બળતા મળદા ઉપર છે. દીઠો સમડી જેવું આપણું મન છે. સદભાવના સૌંદર્યમાં આપણને રસ નથી, અને અભાવના મળદા ચૂથ્યા વગર આપણને ચેન નથી. આંબેલ કરવા ગયા, નીવી કરવા બેઠા. સાહેબ 50 આઈટમ છે, પણ સાહેબ ખાખરો નથી. એટલે ખાખરો ખાવા ઘરેથી આવ્યો છે અહીંયા? સાહેબ પ્રવચન બહુ સરસ, પણ 1 કલાક 1.25 કલાક હોય તો બરોબર, પણ 12 સવા 12 વાગ્યા સુધી, એમાંય પાછા બપોરે 3 વાગે બોલાવો. સાહેબ આ લાંબા લાંબા પ્રવચનો ચાલે, એમાં તારા પરમ પૂજ્ય પિતાશ્રીનું શું ગયું? પરમાત્માની લાખેણી અંગરચના હોય અને દર્શન કરીને બહાર નીકળે, કોઈક પૂછે કેમ રહ્યું? ફૂલો બહુ સરસ છે, પણ સાલું એની અંદર સુગંધ નથી. ફૂલ જોવા તૈયાર નથી, ફૂલની સુગંધ જોવા તૈયાર, નીવી જોવા તૈયાર નથી, ખાખરો જોવા તૈયાર, પ્રવચનની સામે નજર નાખવા તૈયાર નથી. વધારે સમય ચાલે,
આપ જે છે એ જોવા રાજી નથી અને જે નથી ને એ જોયા વગર આપણને ચેન નથી. સાચું બોલો. એક પ્રશ્ન પૂછો, તમારી પાસે જે ચીજ નથી, ધ્યાનથી સાંભળજો, તમારી પાસે જે ચીજ નથી એ ચીજ બીજાની પાસે છે માટે તમે દુઃખી છો, કે તમારી પાસે જે ચીજ છે અને બીજાની પાસે નથી માટે તમે સુખી છો? ન સમજ્યા? તમારી પાસે જે ચીજ નથી એ ચીજ બીજાની પાસે છે માટે દુઃખી છો, કે જે ચીજ તમારી પાસે છે અને બીજાની પાસે નથી માટે સુખી છો? હા, સેકન્ડ વાળો કે ફર્સ્ટ વાળો? હા, ફર્સ્ટ વાળો ને. હા, જનરલ શું? તમારી વાત નહીં, જનરલ વાત કરું. હા, જે ચીજ તમારી પાસે છે બીજાની પાસે નથી માટે દુઃખી, કે તમારી પાસે છે બીજા પાસે નથી માટે સુખી? હા, તમે એમ કહેશો ને સાહેબ જે ચીજ અમારી પાસે નથી અને બીજાની પાસે છે માટે દુઃખી છીએ, બરોબર? સાચું બોલો. મારી પાસે આ છે, તમારી પાસે નથી, દુઃખી ખરા? હા, દુઃખી ખરા? સાહેબ તમને આ મળ્યું, અમને ન મળ્યું, તમે તરી ગયા અને અમે. સાહેબ આવી જબરદસ્ત કમાલની ચીજ આપના હાથની અંદર છે, આ રજોરણ. સાહેબ 47 દિવસની આરાધના કરતા કરતા હવે તો એવો ભાવ પ્રગટ્યો છે કે આ જન્મમાં એક વખત મરતા પહેલા તો સર્વવૃત્તિનો આસ્વાદ અમારે કોઈ પણ હિસાબે માણવો છે ને માણવો છે. મારે તો લેવાની કયું કારણ? તમને દુઃખી થવાનો ઉપાય બતાવું? સુખી નહીં, દુઃખી થવાનો. તમારી પાસે જે છે એને તમે નજરઅંદાજ કરી દો અને તમારી પાસે જે નથી એના ઉપર સતત તમે ફોકસ રાખતા જાઓ, 100% તમે દુઃખી થવાના. 1 કરોડ રૂપિયા તમારી પાસે છે, ભૂલી ચૂકે નજર નાખતા નહીં, પણ 5 કરોડ તમારી પાસે નથી ને સતત જોયા કરો. 1 કરોડ છે, 5 કરોડ નથી. 1 BHK નો ફ્લેટ છે, 3 BHK નો નથી. 1 દીકરો છે, 2 દીકરા નથી. 1 કાર છે, 2 કાર નથી. જે છે ને એને તમે નહીં જોતા, જે નથી ને એને તમે જોયા વગર રહેતા નહીં. તમારી તકલીફ તો છેની મસ્તીના તમે માલિક નથી, છેની મસ્તીના તમે માલિક નથી અને નથીની મસ્તીના છે ને અમે માલિક છીએ. તમારી પાસે ઘણું બધું છે છતાં પણ તમારા મોઢા પર કોઈ મસ્તી દેખાતી નથી, અને અમારી પાસે કશું નથી છતાં પણ અમારા જેવી ખુમારી તમને બીજા કોઈમાં જોવા માટે નહીં મળે. અમારી પાસે મકાન ખરું? હા કે ના બોલો? મકાન ખરું? દુકાન ખરી? પત્ની પરિવાર ખરો? પૈસો ખરો? ટીવી, વોશિંગ મશીન કે મોબાઈલ કે આવું બધું કાંઈ અમારી પાસે ખરું? છે નથી. છેની મસ્તી તમારી પાસે નથી અને નથીની મસ્તીની खुमारीना हमें मालिक છીએ. एक आदमी चला गया सन्यासी के पास और सन्यासी को पूछा, बाप जी आपका नाम क्या? बाप जी आपका नाम क्या? तारे सन्यासी कीधु कि इस शरीर को लोग भूतानंद कहते हैं, इस शरीर को लोग भूतानंद कहते हैं. सन्यासी की भाषा ही पूरी अलग होती है. मेरा नाम भूतानंद नहीं है, इस शरीर को लोग भूतानंद कहते हैं क्योंकि मैं नहीं था, इस शरीर नहीं था तब भूतानंद से पहचाना नहीं जाता था, और इस शरीर से जब निकल जाऊंगा तब भी लोग भूतानंद नहीं बोलेंगे, इस शरीर को लोग भूतानंद कहते हैं. बाबूजी संन्यास कब लिया? जब शरीर 25 साल का था. मैं समझा भाषा? जब शरीर 25 साल का था तब वो लड़के ने पूछा, बाबूजी आप पैर में जूते नहीं पहनते? इतने कंकर और इतना रास्ता, कठिन रास्ता और इतनी बड़ी यात्रा, आप पैर में जूते नहीं पहनते? अरे सन्यासी जी जवाब आप्यो ने, दोस्त ये चमड़ा है, चमड़े पे और चमड़ा लगाने की कोई आवश्यकता नहीं है. चमड़े पे दूसरा चमड़ा लगाओ, ये चमड़ा है, चमड़े पे दूसरा चमड़ा लगाने की कोई जरूरत नहीं है. છેની મસ્તી તમારી પાસે નથી અને નથીની મસ્તીના અમે માલિક છીએ. ઘણીવાર તમે જાઓ, જે રંગનો ડ્રેસ હોય ને એ જ રંગના સેન્ડલ હોય. તમે જુઓ આખું કબાટ ચંપલોથી ભરેલું હોય. આપણને એમ થાય કે આણે ક્યારથી ચંપલની દુકાન શરૂ કરી. જે રંગના સેન્ડલ, એ જ રંગનો ડ્રેસ, એ જ રંગની લિપસ્ટિક,
એ જ રંગની નેલ પોલિશ, શું શું માથાના વાળ પણ એ કલર, થોડીક તો ઇજ્જત રાખો ને. અરે જે રંગનું છે ને ટેબલ પરનું ક્લોથ હોય ને એ જ રંગનું કોકરી સેટ હોય, એ જ રંગના ઘરના છે ને બારીના પડદાઓ હોય, બધું જ મેચિંગ જોઈએ, બધું જ. પણ હાલું પોતાના ધણી સાથે જ મેચિંગ થતું ના હોય. ઓલો કે ખીચડી બનાવજે, ઓલી ધરાર દાળ ઢોકળી જ બનાવી. સ્વભાવનું મેચિંગ ખરું. છેની મસ્તી તમારી પાસે નથી અને નથીની ખુમારીના છીએ ને અમે માલિક છીએ. આ અભાવનું દુઃખ. આમ કઈ ભૂમિકા આપણી, કઈ ભૂમિકા? બોલો ત્યાં હતું એક શેઠ હતો, सेठ का बड़ा पेट था, सेठ का पेट तो बड़ा ही रहता है. एक दिवस क्या मालूम क्या हुआ, सेठे પોતાના મુનિમજીને બોલાવીને કીધું, મારી પાસે ચિકાર સંપત્તિ છે, એકવાર તું ગણીને બતાવ તો ખરો એ કેટલી સંપત્તિ છે, સોનું ચાંદી જમીન જાયદાદ બહુ બધું. શેઠ કે બોલો મુનિમ કે એક મહિનો મને આપજો, આટલો સમય લાગશે, અઢળક સંપત્તિ. महीना પછી मुनिमजी हिसाब लेने आया, सेठ તમે नसीबदार છો, બહુ तुम पुण्यशाली हो, बहुत बड़े भाग्यशाली हो. क्यों क्या हुआ सेठ, તમે હવે 1 રૂપિયો ન કમાઓ ને આખી જિંદગી સુધી તમારું જિંદગી મજેથી પસાર થઈ શકે એટલો રૂપિયો, એટલું જ નહીં તમારો દીકરો પણ 1 રૂપિયો ન કમાય ને તોય એની જિંદગી મજેથી ચાલે, અને એ નહીં એના તમારા દીકરાનો દીકરો 3 પેઢી સુધી 1 રૂપિયો ન કમાઓ તોય તમારી જિંદગી મજેથી ચાલે. શેઠ ખુશ થઈ ગયા, કારણ કે સદભાવમાં જીવતા હતા. 3 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન. એક દિવસ રાત્રે પથારીમાં સૂતા સૂતા શેઠના મનમાં વિચાર આવ્યો, 3 પેઢી સુધી ચાલે એટલી સંપત્તિ છે, પણ મારી 4થી પેઢીનું શું થશે? મારી આવનારી 4થી પેઢીનું? શેઠની ઊંઘ આવ્યા, ખાવાનું ઓછું થઈ ગયું, સતત ડિપ્રેશનની અંદર આવી ગયા. હાય હાય, મારી 4થી પેઢીનું શું? રાત્રે ડનલોપની અંદર સુવા છતાં પણ ઊંઘ નહીં, ખાવા પર ડાઇનિંગ ટેબલ પર બેસવા છતાં પણ છે પેટની અંદર ભૂખ નહીં, સતત એક જ વિચાર, મારી 4થી પેઢીનું શું, મારી 4થી પેઢીનું શું, મારી 4થી પેઢીનું શું? એટલા માટે હું તમને કહું, મજેથી જીવવું હોય ને એક સૂત્ર યાદ રાખો, નાનકડું ઇંગ્લિશમાં સૂત્ર છે, લીવ ઇન ધ પ્રેઝન્ટ. લીવ ઇન ધ, વર્તમાનમાં જીવો, ન बीते हुए भूतकाल की चिंता करो, न आने वाले भविष्य की चिंता करो. मेरे दिमाग में एक बात जमकर बैठी हुई है, जमकर. आदमी जन्म लेता है उससे पहले उसकी माँ का छाती है ना दूध से भर जाती है. कुदरत हरेक को किसी को भूखा रहने नहीं देती है, पहले से ही उनको जमकर बैठा देती है. એમને એટલે ખબર છે, આપણે ત્યાં જીન શાસનમાં ઘણા બધા સરસ મજાના શબ્દ છે, એમાં એક શબ્દ છે, તમે અમને ગોચની વિનંતી કરી ત્યારે એ વખતે અમે તમને હા પણ નહીં પાડીએ, એક વખતે ના પણ નહીં પાડીએ, પણ શું બોલશું? વર્તમાન છો. દુનિયાના કોઈ પણ ધર્મ ગ્રંથમાં આ વર્તમાન જોગ સાંભળવા મળતું હોય ને તો મને બતાવજો. એક શબ્દ છે ધર્મ લાભ, બીજો શબ્દ છે વર્તમાન જોગ. હું પાત્રા લઈને વોરવા માટે ઉપાશ્રીમાંથી નીકળ્યો, એ જ વખતે તમે આવ્યા, સાહેબ પધારો ને મારા ઘરે. હું તમારા એરિયામાં આવવા માટે જવા નીકળી રહ્યો છું, છતાં એમ નહીં કહું હું આવીશ તમારે ત્યાં. કેમ? સપોઝ વચ્ચે મારી ગોચરીની જોડી ભરાઈ ગઈ ને તમારે ત્યાં આવવાની જરૂર ના પડી, હું તમને હા પાડું ને તો મને અસત્ય બોલાનું પ્રાયશ્ચિત લાગે, ના પાડું અને સપોઝ મારે તમારે ત્યાં પાછું આવવું પડ્યું, ગોચરી ક્યાંય ના મળી તોય મને જૂઠું બોલ્યાનું પાપ લાગે. એટલે ન હાઈ ન હા બોલવાનું, ના બોલવાનું. શું બોલવાનું? વર્તમાન છો. ઘણાને પૂછું ને 24 પછી રહેશો છે ને, હા 24 તારીખે સગા સંબંધીને પૂછજો ને 25મી આવશો, વર્તમાન છો. હા મને કહો છો તો ઘરવાળાને કહો ને. તમને કહું છું, આ મામૂલી શબ્દ ન સમજતા. અગ્નિ શર્માને જો આ વર્તમાન જોગ શબ્દ આવડી ગયો હોત ને તો આ 9 ભવની વેરની પરંપરા વધી ન હોત. અગ્નિ શર્માના ભૂખા નીકળી ગયા. માસક સમણના પારણે ગુણસેન રાજાને હા પાડી, તમારે ત્યાં પારણું કરીશ, અને કોક કારણસર ગુણસેન રાજા બિઝી થઈ ગયો, પારણું ન કરાવી શક્યો. બીજું માસક સમણ
ફરીવાર વિનંતી કરવા આવ્યો, ગુરુદેવ એક્સક્યુઝ મી, મારી ભૂલ થઈ ગઈ, મહેરબાની કરીને ફરીવાર મારા ઘરે માસક સમણનો પારણાનો લાભ આપો. ફરીવાર હા પાડી. જો જૈન મુનિ હોત ને તો હા ના પાડે, શું કે, અને વર્તમાન જો કીધું હોત ને એના ઘરે ગયા, પારણું ન થયું હોત તો બીજા ઘરે, એના ઘરે ન ગયા તો ત્રીજા ઘરે, તો આ હૈયાની હોળીઓ સળગી ન હોત. ત્રીજી વાર પારણું ચુકાવ્યું, બીજા કોઈ ઘરે જઈ શકે એમ હતા નહીં. અને પછી 3 પારણા ચુકાયા પછી ગુણસન સાથે અગ્નિશર્માને જે વેરની ગાંઠ બંધાઈ ગઈ, અને વેરની જે પરંપરાઓ ચાલી છે ને, લીવ ઇન ધ પ્રેઝન્ટ, વર્તમાનમાં જીવો ને. સાહેબ કેટલા સગા સંબંધીને લાવશું? સાહેબ કોણ કોણ આવશે? સાહેબ કેવા કેવા કપડાં પહેરશું? સાહેબ સવારે બહુમાન છે કે સાંજે બહુમાન છે? સાહેબ પાછું સાંજે કૌશત કરવાનો? સાહેબ 25મીએ કેટલા વાગે અમે છૂટા થશું? કેટલા વિચારો આવે, કેટલા મનની અંદર. એના બદલે બોલો ને, શું બોલવાનું? વર્તમાન છો. હા હા, સંસારમાં તમે ગયા પછી વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયમાં જાઓ અને એ ઘરમાંથી નીકળો તારે ઘરવાળા પૂછે તમારી રસોઈ બનાવું, તારે કહેવાનું વર્તમાન જો. ગુરુદેવની વૈરાગ્ય વાણી સાંભળ્યા પછી કદાચ હું ઉપાશ્રયમાં બેસી જાઉં, ઘરે પાછો પાછું કોઈ પેમેન્ટ લેવા આવે તો વર્તમાન જોગ નહીં કહેતા. ઓલો 5 લાખનું પેમેન્ટ લેવા આવ્યો, વર્તમાન જો, ગુરુદેવે કીધું છે જોઈશું, પડશે એવા. તમારે તો બહુ વિચિત્ર છે. ઘણી વાર બોલીએ કાંઈ, તમે લોકો કરો કાંઈ, કોઈ ઠેકાણા નહીં તમારા. નગરની અંદર સંત પધાર્યા, શેઠ ગયા સંતની પાસે. ગુરુદેવ હેરાન છું, 3 પેઢી સુધી ખૂટે નહીં એટલું ધન, સતત મનની અંદર ટેન્શન, 4થી પેઢીમાં શું થશે? આ અભાવ. સંત કે જે સીધી વાત છે, જો એક રસ્તો તને બતાવ, તારા બંગલાની પાછળ 100 ફૂટ દૂર જઈશ ને એટલે સ્લમ એરિયા છે, ત્યાં એક બુઢી અમ્મા રહે છે, એને ત્યાં આવતીકાલે સવારે જઈ અને ભોજનનો થાળ તું આપી આવજે, તારી સમસ્યાનું સમાધાન થઈ જશે. ઓલાને થયું નિરાત, આ તો મામૂલી વાત છે, સવારે જઈશ 32 પકવાનનો થાળ લઈને જઈશ, એના ઘરની અંદર મૂકીને આવી. સંતે કીધું સમાધાન થઈ જશે. સવારે ઉઠ્યો, થાળ લઈને પહોંચ્યો, એના ઝૂંપડીની બહાર ઉભેલો, ત્યાં નાનકડી છોકરી ઝાડુ વાળતી હતી, અને ઓલા શેઠે પૂછ્યું, બુઢી અમ્મા કહા હે? 1 मिनट ठहरो, क्या काम है? वो अंदर प्रार्थना कर रही है, थोड़ा समय लगेगा, आप ठहरिए. नहीं, मुझे जल्द से जल्द जाना है, तो एक काम कीजिए. क्या काम क्या है? मैं भोजन का थाल लेकर आई हूं, तो मैं ही आपको जवाब दे देती हूं, वो थाल हमें नहीं चाहिए. नानकड़ी छोकरी के वो थाल हमें नहीं चाहिए. क्यों? आज का भोजन हमें प्राप्त हो चुका है, आज का भोजन हमें प्राप्त हो चुका है. અરે ઓલા શેઠે કીધું, ઠીક છે ને, આજનું મળી ગયું ને, તો મારું લાવેલો થાળ તમને ક્યારે કામ લાગશે? આવતીકાલે, આવતીકાલ માટે કામ લાગશે. तब उस लड़की ने जो जवाब दिया, जवाब नहीं था, लाजवाब था. आज जिसने हमको दिया है, कल की फिक्र करने की जरूरत नहीं है. आज जिसने दिया है वही ईश्वर हमें कल भी देगा. आज की बात आज और कल की बात कल. શેઠ સીધો પોતાના બંગલામાં આવ્યો, આરામથી ગસગસાટ સૂઈ ગયો. એક નાનકડી છોકરી આવતીકાલના ભોજનની ચિંતા કરવા તૈયાર નથી, અને હું 4થી પેઢીની માંડીને બેઠો છું. પહેલા નંબરનું કયું દુઃખ? અભાવ. અભાવનું દુઃખ ખરું ભાઈ, ખરું. હા, કોકે પહેલી માળાનો ચડાવો લીધો ને તમે નકરામાં લીધો. તમને આમ જરાક મનની અંદર એમ થાય ને, ચાલો આપણી પાસે પૈસા નહોતા માટે આપણે પાછળ, અને આ પૈસાવાળા બધા આગળ. આમ જરાક મનની અંદર દુખે કે ન દુખે? બાજુવાળા સારા કપડાં પહેરીને તમને સારા કપડાં પહેરવા માટે મને મળે, અમને મનમાં એમ થાય ને કે આ 25,000ની સાડી પહેરી, 50,000ના ચણિયા ચોળી પહેરીને ઉદ્યાનની અંદર, અને હું સાવ મામૂલી કપડામાં. નંબર 1, પહેલા નંબરે અભાવનું દુઃખ. નંબર 2, બીજા નંબરે છે ને પ્રભાવનું દુઃખ. અભાવ પછી શું આવે? પ્રભાવ. બીજાનો પ્રભાવ આપણાથી સહન ન થાય, આ પ્રભાવનું દુઃખ. આ અભાવ પહેલા નંબરનું કયું દુઃખનું કારણ? અભાવ. બીજા નંબરે આ ખાલી પ્રાસ નથી ગોઠવતો, ખાલી અભાવ ને પ્રભાવ ને આ શબ્દોની રમત નથી ગોઠવતો.
પણ જે અનુભવ્યું છે ને 45 વર્ષમાં એ તમને કહું છું. પહેલા નંબરે લગભગ 90% લોકોના દુઃખનું કારણ અભાવ છે. અભાવ. પછી બીજા નંબરે છે ને અભાવ, પછી બીજા નંબરે દુઃખનું કારણ છે પ્રભાવ. કોકનું સુખ આપણાથી સહન ન થાય એ પ્રભાવ છે, અને કોકના સુખને સહન ન કરવું ને એની બીજી ભાષામાં છે ને ઈર્ષ્યા કહેવાય. મારાથી કોઈ ચડિયાતો છે, મારા કરતાં જેની પાસે વધુ છે એને જોઈને સતત બળ્યા કરું. આ છે ને પ્રભાવનું દુઃખ. બીજાનો પ્રભાવ મારાથી સહન ન થાય. સાચું કહું, બીજાના દુઃખે દુઃખી થવું તો સહેલું છે. રસ્તામાંથી નીકળતા હતા ને કોક ભિખારી મળ્યો, શેઠ 3 દાડાનો ભૂખ્યો છું, કંઈક આપો ને. 100 રૂપિયાની નોટ કાઢીને આપી દેવી સહેલી છે, જેને પહેલા ક્યારેય જોયો નહોતો અને ભવિષ્યમાં તમે એને ક્યારેય જોવાના નથી. અને એવો ભિખારી પ્રત્યે તમારી હમદર્દી બંધાઈ જાય અને 100 રૂપિયાની નોટ કાઢીને આપી દેવી બહુ સહેલી છે. બીજાના દુઃખે દુઃખી થવું તો બહુ સહેલું છે, પણ ટફમાં ટફ હોય, અઘરામાં અઘરું હોય ને તો બીજાના સુખે સુખી થવું. કોઈ દૂરવાળો સુખી થાય ને એમાં આપણને વાંધો નથી, પણ આપણો નજીકવાળો પડોશી જો સુખી થાય, એમાં આપણો સગ્ગો ભાઈ સુખી થાય. એટલે ઘણી વખત હું પ્રવચનમાં કહું કે તમારા બાજુવાળાને ત્યાં નવી મોટી મોંઘી કાર આવે, એ કારમાં બેસીને ઓલો રોજ જાય અને પેટ્રોલ ડીઝલ એનું જેટલું નહીં બળતું હોય ને એ કારને જોઈને તમારું લોહી વધારે બળતું હશે. ઓલાનું પેટ્રોલ બળે કે તમારું લોહી બળે? બીજાના સુખે સુખી થવું. ઈર્ષ્યા ખરી? ઈર્ષ્યા ખરી? આથીના કાનમાં રહેલો નાનકડો મચ્છર આથીના અસ્તિત્વને હચમચાવી નાખે છે. આપણા મનમાં પેસી ગયેલી નાનકડી ઈર્ષ્યા આપણા પ્રસન્નતાના પહાડને છે ને હચમચાવી નાખે છે. આથીના કાનમાં નાનકડો મચ્છર ઘૂસે ને પહાડ જેવી કાયા એને પણ ખતમ કરી નાખે. નાનકડા મચ્છરની તાકાત છે. 5 ફૂટનું આપણું શરીર, પણ મનમાં પેદા થયેલી નાનકડી ઈર્ષ્યા આપણા તમામ સુખને સળગાવી નાખે. એટલે તમે જોજો, કેટલાક માણસો છે ને બીજાના સુખે સુખી થતા હોય છે, અને કેટલાક માણસો છે ને બીજાના દુઃખે દુઃખી થતા હોય છે. તમે સમજાવું શું કહેવા માંગુ છું? બીજાના દુઃખે બીજાના સુખે દુઃખી થનારા માણસો છે ને નીચ ગોત્ર કર્મનો બંધ કરે છે, અને બીજાના સુખે સુખી થનારા માણસો છે ને ઉચ્ચ ગોત્રનો બંધ કરે છે. હંમેશા છે ને આગળ ને આગળ વધતા જાય. તમે જોયું હશે, ગામડાની અંદર 2 મિત્રો સાથે રમ્યા, સાથે ખેલ્યા, સાથે ખાધું પીધું, મોજ મજા કરી. મોટા થાય ને તમે જોજો ત્યારે એક બહુ મોટો અમીર બની ગયો હોય, બહુ મોટી ફેક્ટરીનો માલિક બની ગયો, અને બીજો તો છે ને વોચમેનગીરી કરતો હોય, માત્ર છે ને 500 રૂપિયાના પગારની અંદર કોક શેઠને ત્યાં બહાર બેસીને ખુરશી પર બેસીને પોતાનું કામ કરતો હોય. 2 મિત્રો જવા દો ને, 2 સગા ભાઈઓ નથી જોયા, માં જણ્યા 2 દીકરા. એક મુંબઈના વાલકેશ્વરમાં ફ્લેટમાં રહેતો હોય, 10 કરોડના ફ્લેટમાં, અને બીજો મીરા રોડમાં ગટરની બાજુમાં રહેલા ફ્લેટમાં સબડતો હોય. આટલો બધો ડિફરન્સ કેમ? કારણ કે ગત ભવની અંદર જે વાલકેશ્વરમાં રહ્યો છે ને એને બીજાના સુખે એ સુખી થયો છે, અને જે મીરા રોડમાં રહે છે ને એ બીજાના દુઃખે દુઃખી થયો છે, ઈર્ષ્યા કરી છે, માટે નીચ ગોત્ર કર્મ ઉદયમાં આવ્યું. જેના મનની અંદર ઈર્ષ્યા હોય ને એની ક્યારે પ્રગતિ ના થાય. શું કરવું છે? આપણને ગમે બાજુવાળો આપણા કરતાં વધારે આગળ વધે, આપણને ગમે. પહેલું દુઃખનું કારણ છે અભાવ, બીજું દુઃખનું કારણ છે પ્રભાવ. એટલે તમને ખબર છે, 10 વૈકાલિક સૂત્રની ટીકામાં હરિભદ્ર સુરી મહારાજે જ્યારે ટીકા કમ્પ્લીટ કરીને છેલ્લે એમને એક બહુ સરસ મજાની વાત લખી. આ ટીકા દ્વારા મને જે પણ પુણ્ય ઉપાર્જન થયું, યદ પુણ્યમ નિર્મિતમ યેન ટીકા કૃતેન યદ પુણ્યમ મયા વિધૃતમ તેન માત્સર્ય વિરહિતમ ભવતુ લોકઃ ગુણાનુરાગી ભવતુ લોકઃ. હરિભદ્ર સુરી મહારાજે 10 વૈકાલિક ટીકાની અંતે પરમાત્માને પ્રાર્થના કરી. આ ટીકાની સંસ્કૃત થીસીસની રચના કરતા
મને જે પુણ્ય પ્રાપ્ત થયું છે એ પુણ્ય દ્વારા જગતમાં ઈર્ષ્યાનું દુઃખ દૂર થાવ અને આખું જગત ગુણાનુરાગી બનો. હરિભદ્ર સુરી મહારાજને ઈર્ષ્યાળુ એ પણ કનડ્યા હશે ને તારે જ એમના મોઢામાંથી આ શબ્દ નીકળ્યો ને, માત્સર્ય વિરહિતમ ભવતુ લોક, લોકોના જીવનમાંથી ઈર્ષ્યા ખતમ થઈ જાવ. બે મિત્ર હતા. એક મિત્ર બહુ ભોળો પણ આર્થિક રીતે સંપન્ન, અને એટલે જ બીજા મિત્રનું ઈર્ષ્યાનું કારણ બન્યો. આગળ જતા ઈર્ષ્યાળુ મિત્રને કોકે સમાચાર આપ્યા કે તારો જે મિત્ર હતો ને એને ત્યાં એક સરસ મજાનો દીકરાનો જન્મ થયો. તારે ઓલો ઈર્ષ્યાળુ મિત્ર કે રહેવા દે ને, ડોક્ટરે કીધું છે શરીર બહુ નબળું છે, 6 મહિનાથી વધારે જાજુ નહીં જીવે. 6 મહિના થવા દો ને, આજે ભલે એનો જન્મના બર્થડેના ગીતો ગાતો હોય, 6 મહિના પછી એને મારે શિયા ગાવા પડશે. થોડા વખત પછી સમાચાર આપ્યા કે છોકરાનું તો શરીર એકદમ તંદુરસ્ત છે અને બહુ સરસ રીતે સ્કૂલની અંદર એને એડમિશન પણ મળી ગયું. ત્યારે ઓલા ઈર્ષ્યાળુ મિત્ર કે ભલે એને ફિઝિકલી સ્ટ્રેન્થ એની મજબૂત હોય, મેન્ટલી બહુ નબળો છે, એ સ્કૂલમાં જાજુ ઉકાળી નહીં શકે. થોડા વર્ષો પછી ઈર્ષ્યાળુ મિત્રને કોકે સમાચાર આપ્યા તારો મિત્રનો ઓલો દીકરો હતો ને એ તો CA પાસ થઈ ગયો, ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ, સારામાં સારા પર્સન્ટેજ મળી ગયા. ત્યારે ઓલો ઈર્ષ્યાળુ મિત્ર કે રહેવા દે ને, એ ભલે ને પાસ થઈ ગયો હોય CA, પણ જોબ મળે તો મને કહેજે. એના બાપની ગુડવિલ જ એવી છે ને એને કોઈ નોકરી તરીકે ઊભો નહીં રાખે. સારામાં સારી મોટી કંપનીની અંદર CA તરીકેની જોબ મળી ગઈ, લાખોનું પેકેજ. તારે ઓલાને સમાચાર મળ્યા કે સારામાં સારી નોકરી મળી ગઈ, ભલે નોકરી મળી ને છોકરી મળે તો કહેજે ને. ઈર્ષ્યાળુ અટકે જ નહીં, ભલે ચૂકે છોકરી નથી મળવાની, એના બાપને કોઈ ઉભો રાખે. થોડા વખત પછી કીધું, જોયું એ CA ફર્સ્ટ ક્લાસ પાસ તો થયો, સારામાં સારી મોટા ઉદ્યોગપતિની દીકરી એને મળી ગઈ અને સારામાં સારી છોકરી મળી ગઈ, લગ્ન બહુ સરસ કમ્પ્લીટ પૂરા થઈ ગયા. ભલે લગ્ન થયા ને, પણ તમે જોજો બધા પ્રોબ્લેમ લગ્ન થયા પછી જ થતા હોય. 6 મહિનાથી વધારે ટકે તો મને કહેજો ને. એને ત્યાં છોકરાનો જન્મ થયો. ઓલા ઈર્ષ્યાળુ મિત્રને કોકે જઈને કીધું કે તારો ઓલો મિત્ર હતો ને એના છોકરાને ત્યાં સરસ મજાનો છોકરો જન્મ્યો, તાજા સમાચાર. તને ઓલો ઈર્ષ્યાળુ મિત્ર કે રહેવા દે ને, ડોક્ટરે કીધું છે શરીરથી બહુ નબળો છે, એ 6 મહિનાથી વધારે જાજુ નહીં જીવે. હા, તમે સમજ્યા? તમે સમજ્યા મારે શું કહેવું છે? ઈર્ષ્યાળુ ક્યાંય અટકવાનું નામ જ ના લે. આપણી આ ભૂમિકા તો નહીં ને. એકવાર રાજા એક માણસને બહુ સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો, બહુ હોશિયાર બુદ્ધિમાન માણસ. એને પૂછ્યું કે આમ શરીરમાં બધે જ વાળ, પણ તારી હથેળીમાં વાળ નહીં. હથેળીમાં તમે જોયા કરે વાળ કોઈ નહીં. દાઢી, મૂછ, પેટ ઉપર, હાથ ઉપર, પગ ઉપર બધે વાળ જોવા મળે, પણ હથેળીમાં વાળ નહીં. તો ઓલો માણસ બુદ્ધિમાન માણસ પૂછે, રાજન હથેળી કોની, મારી કે તમારી? તો કે મારી હથેળી. રાજન તમારી હથેળીમાં વાળ ક્યાંથી ઉગે? કેમ? કારણ કે તમે આ સુધી જગતને એટલું દાન આપ્યું, એટલું દાન આપ્યું, એટલું દાન આપ્યું ને દાન આપતા આપતા તમારા હાથના વાળ છે ને ઘસાઈ ગયા. ઠીક છે, મારા હથેળીના વાળ આપતા આપતા ઘસાઈ ગયા, તો તારી હથેળીમાં વાળ કેમ નથી? રાજન સીધી વાત છે, તમારા આપતા આપતા ઘસાઈ ગયા, મારા લેતા લેતા ઘસાઈ ગયા. છે ને જવાબ? તમારા આપતા આપતા ઘસાઈ ગયા, મારા લેતા લેતા ઘસાઈ ગયા. ચલા તો મારી અને તારી વાત કરી, પણ જગતના કોઈ પણ માણસના હાથની અંદર હથેળીમાં વાળ નથી. કારણ બસ આ જ કારણ, તમારા આપતા આપતા મારા લેતા લેતા બીજા કોઈને ન મળ્યા ને એટલે હાથ ઘસતા રહી ગયા, માટે ઘસાઈ ગયા. શું કરવું છે? અભાવનું દુઃખનું કારણ કે પ્રભાવ દુઃખનું કારણ? અભાવ કે પ્રભાવ? વધારે કયું કનડે? અભાવ કનડે કે પ્રભાવ કનડે? હા, અભાવ આવે ને સાહેબ, એક જ રૂમ સાહેબ, એક વધારે નહીં મળે. જે મળ્યું છે એ જોવા રાજી નથી, જે નથી મળ્યું ને સતત એના પર ફોકસ. નંબર 1, પહેલા નંબરે દુઃખનું કારણ છે કયું? અભાવ. નંબર 2 પ્રભાવ. અને ત્રીજા નંબરનું છેલ્લું દુઃખનું કારણ છે તમે એમ કહેતા હો સાહેબ મને કોઈ અભાવ જ નથી, જે જોઈએ જેટલું જોઈએ બધું જ મળી ગયું. સાહેબ કોઈ પ્રભાવનું પણ દુઃખ મારા જીવનમાં નથી.
તો ત્રીજા નંબરનું કારણ તો હશે હશે ન હશે, એનું નામ છે સ્વભાવનું દુઃખ. પહેલા નંબરે અભાવ, બીજા નંબરે અને ત્રીજા નંબરે મહેશભાઈ યાદ રહી ગયા 3 શબ્દો? હા, દાણું જઈને વાગોળશો, હા, ઘરે જઈને કહેશો. આ 3 સિવાય ચોથું દુઃખનું કારણ મને બતાવો તો ખરા. ઘણા લોકોને છે ને અભાવ નથી, ઘણા લોકોને પ્રભાવ નથી, છતાંય છે ને દુઃખી છે. કારણ સ્વભાવ. ઘણા લોકોનો સ્વભાવ એટલે તોબા. હો, આમ આમ તોબા પોકારી જઈએ. બા તો તોબા પોકારી જાઓ. આપણો સ્વભાવ સારો છે કે ખરાબ છે, આપણે એને માપવા માટે કોઈ ફૂટપટ્ટી ખરી? નાનકડી ફૂટપટ્ટી આપું છું, નાનકડી ફૂટપટ્ટી. તમારો સ્વભાવ ગલત છે કે નહીં, એકવાર તમે ઘરે જઈને ચેક કરી લેજો. અહીંયા તો બધું સારું છે, પણ ઘરે ગયા પછી ખબર પડે. જ્યાં ગાડે ગયા પછી વેલકમની લાગણી ન થાય. જ્યાં આપણે પહોંચ્યા ત્યાં ગયા પછી સામેવાળાને આપણા માટે વેલકમની લાગણી ન થાય, અને જ્યાંથી નીકળ્યા પછી આપણા માટે વેલ ગોનની લાગણી ન થાય, તો સમજવાનું દાળમાં કંઈક કાળું છે, આપણો સ્વભાવ ગલત છે. ફરીવાર વેલકમની લાગણી નહીં. અને આમ તો બોલો, તમારા એરિયામાં હું આવું, તમને ખબર પડી કે આ સાહેબજી નિશ્રામાં ઉત્થાન કરેલા અને સાહેબજી આપણા સંઘમાં પધાર્યા. હજુ બોલો, તમે મને ઘરે બોલાવો કે ન બોલાવો? ભાઈ બોલાવો કે નહીં? હા તો પાડો, નહીં આવું. હા, બોલાવો નહીં. અને તમારા સંઘની અંદર 2 દિવસ 4 દિવસ 5 દિવસ રહ્યો, વ્યાખ્યાનો થયા, સરસ મજાના જામ્યા, અને આખો સંઘ પ્રવચનમાં આવે. તમે દરેકને કહો જો સાંભળીને મારા સાહેબનું વ્યાખ્યાન અમે 47 દિવસ સાંભળીને આવ્યા, શું મજા આવી, શું આનંદ આવ્યો, દરેકને તમે એમ કહો. અને 5 દિવસ પછી તમારા સંઘમાંથી વિહાર કરીને નીકળું. હજુ બોલો, તમને ગમે? હા કે ના? અહીં તો ના બોલવી જ પડે ને. હા, તો સમજવાનું મારો સ્વભાવ છે ને સારો છે. જ્યાં જઉં છું ત્યાં વેલકમની લાગણી, અને જ્યાંથી નીકળું છું ત્યાં વેલગોનની લાગણી. તો સમજવાનું મારો સ્વભાવ સારો. આ 2 ભૂમિકા નથી ને, સ્વભાવ મારો ખરાબ. એક જણ મારી પાસે આવ્યો, મને કે સાહેબ मेरी पत्नी से मेरी नहीं बनती है, मेरे बच्चों के साथ भी मेरी बिल्कुल पटती नहीं है, गुरुदेव यहाँ तक नौकर चाकर तक भी मेरी जमती ही नहीं है बिल्कुल. अब मेरा जी चाहता है मैं आपके पास चला आऊं. मैंने कहा तेरी पत्नी, तेरे बच्चे, तेरे नौकर चाकर तक नहीं बनती है तो मेरा और तेरा तो कोई दूर का भी रिश्ता नहीं है, तो मेरे साथ पटेगी उसकी गारंटी क्या है? मैंने कहा इतनी बात समझ ले, स्थान बदलने से कुछ नहीं होता है, लेकिन तू अपना स्वभाव बदल दे. स्थान बदलने से कुछ नहीं होगा, एक बार अपना स्वभाव बदल दे, 100% तू जहां रहेगा ने वहां जम जाएगा. અને એટલે ઉદ્યાનવાળાને ખાસ કહું છું, પ્રવૃત્તિનું પરિમાર્જન બહુ કર્યું, બહુ જ. ઘણા કે સાહેબ આટલા સવારે વહેલા ક્યારે ઉઠતા જ નહોતા, સાહેબ 100 કમાસના ક્યારે આપતા જ નહોતા, સાહેબ 100 લોગસ તો સપનામાં વિચાર નહોતો કર્યો, સાહેબ આંબી ઉપવાસ નિવી ઔષધ, સાહેબ આ લોટો લઈને જવાનું જિંદગીમાં શીખ્યા નહોતા, સાહેબ જિંદગીમાં કશું આંબેલ નહોતું કર્યું, અહીંયા આંબેલ કર્યું, સાહેબ 100 ખમાટ નહોતા આપ્યા, અહીંયા ખમાટ ના આપ્યા, સાહેબ 100 લોકો તો કૌશક નહોતો કર્યો, સાહેબ કામ કૌશક કરી દો, સાહેબ બધું જ કરી નાખ્યું. આ પ્રવૃત્તિના પરિવર્તનો બહુ કર્યા. હવે એક કામ કરશો, પ્રવૃત્તિ તમારી બદલાઈ ગઈ. આંબેલ નહોતા કરતા, આંબેલ કર્યા, ખમાટ નહોતા આપતા, ખમાટ ના આપ્યા, કૌશક નહોતા કરતા, કૌશક કર્યો. હવે એક કામ કરો, પ્રકૃતિનું પરિવર્તન કરતા જાઓ. શું બદલવી છે, પ્રવૃત્તિ કે પ્રકૃતિ? શું બદલવું છે? પ્રવૃત્તિના પરિમાર્જન છે ને માત્ર છે ને દુનિયા જોશે, પણ પ્રકૃતિના પરિમાર્જન તો છે ને આપણી કર્મસત્તા જોયા વગર રહેશે નહીં. પ્રવૃત્તિ એ માત્ર ફોટો છે, પણ પ્રકૃતિ એ આપણો પોતાનો ભીતરનો એક્સરે છે. કર્મસત્તા આપણો ફોટો નહીં જુએ, કર્મસત્તા આપણો એક્સરે જોશે. હજુ બોલો, આમ ગંભીરતાથી પૂછું, કમલેશ, તમારા હાથ નીચે આજ સુધીમાં જેટલા માણસો આવ્યા છે એ બધાને તમારા કારણે હાસનો અનુભવ વધારે કે ત્રાસનો અનુભવ વધારે? પ્રકાશભાઈ, હા, કેમ પૂછવું પડે એટલે? હા, કેમ તમને ખબર ના પડે? તમારા મનમાં શું ચાલે મને બેઠા બેઠા ખબર પડે. તમે આટલું ન સમજી શકો?
તમારા હાથ નીચે જેટલા જેટલા પણ છે એ તમામે તમામ તમારાથી હાસનો અનુભવ કે ત્રાસનો અનુભવ. મારા શિષ્યો મારા નિકટમાં રહેતા હોય અને મારા શિષ્યોને મારા કારણે જો ત્રાસનો અનુભવ થતો હોય, 100% મારામાં કંઈક ખામી છે. મારે મારા ચરણે સમર્પિત થનારા શિષ્યો મારા સ્વભાવના કારણે દુઃખી હોય તો હું ગુરુ બનવાને લાયક નથી. અહીં બેઠેલી સાસુઓને પૂછું, તમારી વહુ તમારાથી રાજી? હું હા, ઠોકમ ઠોક મત કરો. 24 તારીખે પૂછીશ, તમારો દીકરો તમારાથી રાજી? તમારો નોકર તમારા પાછળ તમારા વખાણ કરે, શેઠ કમાલ કરી દીધી, કમાલ. અમારું સંસારી ગામ નડિયાદ, વર્ષો પહેલા નડિયાદની અંદર મૂળ નાયક અજીતનાથ પરમાત્મા, સંપ્રતિકાલીન પ્રભુ અને સેન સુરીશ્વરજી મહારાજે, જગતગુરુ હીરસુરી મહારાજના પડધર સેન સુરીશ્વરજી મહારાજે 400 વર્ષ પહેલા પ્રતિષ્ઠા કરેલી, એનો આમૂલ ચૂલ જીર્ણોદ્ધાર થયો. પૂજ્યપાદ ગચ્છાધિપતિ જયગુરુ સુરીશ્વરજી મહારાજ ખુદ પોતે હાજર. 150, 200, 250 જેટલા સાધુ સાધ્વી ભગવંતો, આખું નડિયાદ હિલોડે ચડેલું. ત્યારે અમારા સંઘની અંદર એક શ્રાવક રહે જેનું નામ હતું ચંદ્રકાંતભાઈ, પણ આખો સંઘ એને રાજાના હુલામણા નામથી જ બોલાવે, રાજા. અને એ ચંદ્રકાંતભાઈ બપોરે પોતાના 3 દુકાનના 32 જેટલા માણસોને લઈ અને ગચ્છાધિપતિ પાસે હાજર થઈ ગયા. 32 ને કીધું, આ 700 શ્રમણોના ગચ્છાધિપતિ છે, બહુ મોટા સંત છે, એકવાર એમના આશીર્વાદ મેળવી લો, જિંદગીમાં તમારું કામ થઈ જશે. આ ઘટનાનો હું સાક્ષી છું. ગચ્છાધિપતિશ્રીની બાજુની અંદર ઉભેલો ચંદ્રકાંતભાઈએ પોતાના નોકરોની આગળ ગચ્છાધિપતિની પ્રશંસા કરી, 2 મોઢે એમના વખાણ કર્યા. એમના આશીર્વાદ મળી જાય, તમારું જિંદગીનું કામ થઈ જાય. સાહેબે બટવો લીધો, વાસક્ષેપ લઈ અને મસ્તક પર નાખવા માટે જાય. તારે ઓલા ચંદ્રકાંતભાઈ કે, સાહેબ આ 32 ને એવો વાસક્ષેપ નાખો ને, આજે એ લોકો નોકર છે, આવતીકાલે અમારા જેવા શેઠ બની જાય. 32 જણા મારે ત્યાં નોકરી કરે, પણ ગુરુદેવ આપના આશીર્વાદ ફળે, આવતીકાલે મારા કરતા પણ ચડિયાતા શેઠ બને. મેં લિટરલી જોયું હો, 32 નોકરોના આંખમાંથી ધડ 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 આંસુ. ગુરુદેવે વાસક્ષેપ લીધો. ગચ્છાધિપતિએ નોકરોને પૂછ્યું, બોલો તમને શેના આશીર્વાદ આપો? તમારા શેઠ એમ કે છે કે તમે કાયમને માટે શેઠ બની જાઓ, નોકર ન રહો, તમારે શેના આશીર્વાદ જોઈએ? ત્યારે ઓલા નોકરો કે, ગુરુદેવ આના જેવો શેઠ અમે જોયો નથી, સાહેબ અમારે શેઠ બનવું નથી, અમને ત્યાં નોકર રહેવું છે, પણ એવા આશીર્વાદ આપો જ્યારે જ્યારે પણ શેઠ બહાર જઈને દુકાનના ગલ્લાની ચાવી એમને એમ ઉઘાડી ખુલ્લી મૂકી અમારા ભરોસે મૂકીને જતા રહે. લાખો રૂપિયાની રોજની ઇન્કમ, 3 દુકાનો, ક્યારે દુકાનનો ગલ્લો બંધ નથી કર્યો. ગુરુદેવ આ ભરોસો, આ વિશ્વાસ અમને કાયમને માટે આ શેઠનો ટકાવી શકીએ ને, બસ એવા આશીર્વાદ અમને આપી દો. તમે માનશો, 750 શ્રમણોના ગચ્છાધિપતિના આંખમાંથી દડ 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 આંસુ. શેઠ એમ કે નોકરો શેઠ બને, અને નોકર એમ કે અમારે કાયમને માટે નોકર રહેવું છે, પણ એમનો ભરોસો મને તોડવો નથી. આમ લિટરલી તમને પૂછું, તમારો નોકર તમારી પાછળ તમારા વખાણ કરે? તમારી ઘરમાં આવતી કામવાળી બાઈ શેઠાણીના વખાણ કરે? સાહેબ અમારી શેઠાણી એટલે જબરજસ્ત કોટીનો સ્વભાવ. સાચું કહું, તમે કેટલાને ખુશ રાખ્યા એ બહુ મહત્વનું નથી. જિંદગી તમારી સફળ ત્યારે ગણાય તમારાથી કેટલા ખુશ રહ્યા ને, એ અતિ મહત્વનું છે. તમારી ઉપસ્થિતિથી એકાદ વ્યક્તિ રાજી થાય અને તમારી અનુપસ્થિતિમાં એકાદ વ્યક્તિ દુઃખી થાય તો સમજો તમારો સ્વભાવ છે ને રોયલ છે. ફરીવાર, તમારી ઉપસ્થિતિથી એકાદ વ્યક્તિ છે ને રાજી થાય અને તમારી અનુપસ્થિતિમાં એકાદ વ્યક્તિ છે ને દુઃખી થાય, એમ કે તમારા વગર નથી ગમતું, વિધાઉટ યુ અમને નથી ગમતું, તો સમજી લેજો તમારો સ્વભાવ રોયલ. જો તમારી વહુ એમ કે, બા તમે ઉપધાનમાં ગયા ને, તમારા વગર નથી ગમ્યું હો. તમારો દીકરો એમ કે પપ્પા તમે ઘરમાં નહોતા ને, ઘર ખાલી ખાલી લાગતું હતું, પપ્પા તમે હતા તમારી હાજરીની કિંમત નહોતી વર્તાતી, આ તમારી ગેરહાજરીમાં પપ્પા તમારી કિંમત વખણાય, અને એ વખતે તમારો દીકરો ચોધાર આંસુએ રડી પડે ને, સમજી લેજો તમારો સ્વભાવમાં હજુ કંઈક બચ્યું છે, માટે દીકરો તમારી પાસે આવે છે. અને વહુને દીકરો એમ કહી દે, પપ્પા ઘરમાં નહોતા ને, શાંતિ હતી. હા, જાતને પૂછશું, અભાવ દુઃખનું કારણ, પ્રભાવ દુઃખનું કારણ કે સ્વભાવ દુઃખનું કારણ?
આપણા પરિચયમાં જેટલા જેટલા પણ લોકો આવે એનો હાસનો અનુભવ કે ત્રાસનો અનુભવ? હવે મારી જોડે 10 મિનિટ પણ બેસીને જશો ને, 10 મિનિટ પણ મારા પરિચયમાં આવશો ને, તમને ત્રાસ ભૂલી ચૂકે નહીં થાય. હાસ થાય કે ના થાય, પણ ત્રાસનો અનુભવ તો ભૂલી ચૂકે નહીં. કઈ ભૂમિકા? હા, મને એક સાસુ અને વહુ મળેલા. મને વહુએ મને કીધું, મને કે મારા સાહેબ, મારી સાસુ છે ને મારા ઘરમાં 2 મહિના રહેવા માટે આવે, અને સાહેબ મારી સાસુ એટલે ખરેખર સાહેબ દેવી કહેવાય. વહુ સાસુના વખાણ કરે ને બહુ કહેવાય. હો, મેં તું કેમ? મને કે સાહેબ મારી સાસુ એટલે 10 મહિના મોટા ભાઈના ઘરે રહે, 2 મહિના અમારા ઘરે આવે. મેં કીધું એમાં તમારે આટલો બધા તમે સાસુના વખાણ કરો સાહેબ, એ જ બહુ મોટી વાત છે. મોટા ભાઈના ઘરે એટલા માટે રહે છે ત્યાં દેરાસર ઉપાશ્રય નજીક 4 મહિના 12 મહિના સાધુનો સત્સંગ મળે, એટલા માટે પ્રવચન સાંભળવા માટે મોટા ભાઈને ત્યાં વધારે રહે. પણ વર્ષમાં 2 મહિના અમારે ત્યાં આવે છે. સાહેબ જેવી ઘરની અંદર પ્રવેશ કરે ને, સીધી મારી સાસુ કિચનમાં આવી મારો હાથ પકડે અને વહુને કે વહુ બેટા બહાર નીકળો, 2 મહિના હું તમને જમાડીશ. સાહેબ પહેલી વખત જ્યારે આવ્યા ને તમે બાને ના પડી, બા સારું ન લાગે, દુનિયા શું કહેશે, મોટા ભાઈને ત્યાંથી નાના ભાઈમાં આવી વહુ કામ કરતી નથી, અને નાના ભાઈના ઘરની અંદર નાની વહુ કામ નથી કરતી, માટે સાસુને કિચનમાં આખો દિવસ કામ કરવું પડે. 2 મહિના આવ્યા છો મહેમાન તરીકે, બા તમે આરામ કરો. નહીં, હાથ પકડીને ખેંચીને બહાર કાઢે. ધન્યવાદ તો તને આપું છું, 10 મહિના સુધી મારા દીકરાને તું ગરમ ગરમ જમાડે, એને ટિફિન તું ખવડાવે, બધા ઘરનાનું બધાનું ધ્યાન રાખે, સૌથી છેલ્લે તું ઠંડી રસોઈ ખાય. તો તારા પણ કોઈ અરમાન હોય ને, મારી વહુ નથી, તું મારી દીકરી છે, દીકરી તરીકેના લાડ પ્યાર કરું ને, 2 મહિના રસોઈ હું કરીશ, ગરમ ગરમ રસોઈ તારે મારા હાથે જમવાની છે. સાહેબ 2 મહિના ભૂલે ચૂકે કિચનની અંદર પ્રવેશ કરવા જ ન દે. 2 મહિના ટોટલ રસોઈની જવાબદારી સાહેબ મારા સાસુની. દેરાસરમાં જવાની વિધિ પછી શીખજો, પેલા ઘરની અંદર જીવવાની વિધિ તમને આવડે છે ખરી? આવું કોઈ વાતાવરણ તમારા ઘરમાં કરું, પછી ગમે તેટલા ઉપધાન કરો ને, ગમે તેટલી આરાધનાઓ કરો ને, કેટલાય ધર્માત્માઓને મેં જોયા છે, ધર્મ પર મારો આક્ષેપ નથી, પણ સામાયિક કરનારી સાસુઓ, વર્ષિતપ કરનારી સાસુઓ, રોજ પ્રવચનમાં જનારી સાસુઓ, પાણી 7 ગરણે ગાળીને પીનારી છે ને સાસુઓ, ઘરે જઈ વહુનું લોહી છે ને ડાયરેક્ટ પીતી હોય, હેરાન કરી નાખે, દીકરાને શાંતિથી જીવવા ન દે, વહુને હેરાન પરેશાન કરીને મૂકી દે. તો તમારો ધર્મ શું કર્યો? તમારી અનુપસ્થિતિમાં એકાદ વ્યક્તિ દુઃખી થાય અને ઉપસ્થિતિમાં એકાદ વ્યક્તિ રાજી થાય, 100% તમારો સ્વભાવ રોયલ. હજુ આગળ વધુ. હા, મને એક ભાઈ મળ્યા, મને કે સાહેબ મારી આજે જિંદગી મારી સફળ. મેં કીધું કેમ? મને કે મારી 24 વર્ષની મારી દીકરી, અને દીકરીની પાસે જઈને મેં દીકરીને પૂછ્યું, બેટા તારા માટે કેવો છોકરો શોધું? સાહેબ મારી દીકરીએ કીધું કે પપ્પા તમે જેવો લાવશો મારા માટે પસંદ છે, કાળો હશે તો કાળો ને ગોરો હશે તો ગોરો, શ્રીમંત હશે તો શ્રીમંત અને ગરીબ હશે તો ગરીબ, પપ્પા ગમે તેવો ચાલશે, પણ પપ્પા મારે એક વાત કહેવી છે કે સ્વભાવમાં છે ને, નેચરની અંદર પપ્પા તમારા જેવો બસ યુવક મને મળવો જોઈએ. પપ્પા હું 24 વર્ષની થઈ, 24 વર્ષથી હું મેં જોયું છે, મમ્મી ગમે તેટલું બોલે નહીં, પણ પપ્પા તમે એક પણ દિવસ ઝઘડો કર્યો નથી, અને તમારો નેચર પપ્પા બસ મને ગમે તેવું સાસરું મળશે તો ચાલશે, પણ યુવક છે ને નેચરમાં તમારે જેવો જોઈએ. ઓલા ભાઈના આંખમાંથી દડ આંસુ. સાહેબ દુનિયા માટે હું આદર્શભૂત બન્યો કે ન બન્યો, કમસે કમ મારી દીકરી માટે તો આદર્શભૂત બન્યો. મારી દીકરી એમ કે પપ્પા તમારા જેવો નેચર જોઈએ, અને એવો યુવક જો મળી જાય તો મારા માટે મંજૂર છે. હું તમને સાચું કહું, કપડાં બદલીને સાધુ બનવું તો બહુ સહેલું છે, બહુ મોટી વાત નથી. દીક્ષા જોઈને 2 કલાકમાં કપડાં ચેન્જ થઈ ગયા. મમ મુંડા વેહ મમ પૌવા વેહ મમ વેસમ સમપ્પેહ. કપડાં બદલીને સાધુ બનતા તો 2 કલાક લાગશે, પણ સ્વભાવ બદલીને સાધુ બનતા તો છે ને આખી જિંદગી ઓછી પડશે. સ્વભાવ રોયલ કરો, તમારા ફ્યુચરની ચિંતા ના કરો, તમારો નેચર સારો બનાવી દો, ઓટોમેટિક તમારો ફ્યુચર છે ને સારો બની જશે.
22 તારીખે સ્નેહી સગા સંબંધી પોસો પાડો ને તારે સૌથી પહેલું એ પૂછજો, મારા વગર ઘરમાં તમને કેવું લાગ્યું? કેવું? જે હોય તે રિયલમાં બોલજો. સાચું અમને ખુશ કરવા માટે ભૂલી ચૂકે બોલતા નહીં. વહુ ઉપદાનમાં આવી છે તો સાસુને પૂછજો. બાપ ઉપદાનમાં આવ્યો છો તો દીકરાને પૂછજો. દીકરો આવ્યો છો તો પિતાને પૂછજો. પિતા આવ્યા છે તો પુત્રને પૂછજો. એકબીજાને પૂછજો તો ખરા કે 47 દિવસ અમે તમારા ઘરમાં નહોતા, અમારા વગર તમને ઘરમાં કેવું લાગ્યું? જો એમ કે તમારા વગર ઘરમાં નથી ગમ્યું ને 100% હું તમને કહું છું તમારો સ્વભાવ રોયલ છે, અને એમ કે 47 દિવસ બહુ નિરાત મજેથી નિરાત હતી, આ ઉપધાન તો 147 દિવસના હોવા જોઈએ, તો સમજવાનું કંઈક તમારા સ્વભાવમાં ખામી છે. જાત જાતના લોકોના સ્વભાવ હોય. કેટલાક કામુક હોય, કેટલાક લોભી સ્વભાવના હોય, કેટલાક અહંકારી હોય, કેટલાક છે ને ક્રોધી હોય. લોભીને ક્યાંક લોભ દેખાઈને ખેંચાય, કામુકને ગોરી ચામડી દેખાઈને એટ્રેક્શન થાય, અહંકારીને માન સન્માન મળે ને ધમન ચડે, ક્રોધીને જરાક નિમિત્ત મળે અને આગ બબૂલો થઈ જાય. પત્ની પર તૂટી પડે, નોકરો પર તૂટી પડે, દીકરા દીકરી પર તૂટી પડે. ડોન્ટ લૂઝ યોર ટેમ્પર. તમારા મગજને છે ને પિત્તો ગુમાવો નહીં. વાતે વાતે તૂટી પડવું એ સારી નિશાની નથી. વાતે વાતે ગાળાગાળી કરવી. કેટલી મમ્મીઓ બેઠી હશે પોતાની દીકરીને હાથમાં આવે એ રીતે તમાચાઓ મારે. ત્યાં સુધીના શબ્દો મેં સાંભળે છે, સાવ કૂતરી જેવી છે કૂતરી. તમે આ વહુમાં તમારી દીકરીને તમે કૂતરી તરીકે નવાજો છો, આવતો વહુ તમારો શું થશે ની તમને ખબર છે ખરી? વાતે વાતે મગજનો પારો ઊંચો ચડી જાય, વાતે વાતે ગુસ્સો આવી જાય. કામુક સ્વભાવ, લોભી સ્વભાવ, અહંકારી સ્વભાવને તો છે ને હજુ કંટ્રોલ કરી શકાશે, પણ ક્રોધીને ઠેકાણે પાડતા પાણી ઉતરી જશે. ચેન્જ યોર નેચર. તમે તમારા નેચરને બદલશો. ઘરે ગયા પછી સ્વજનોને એમ લાગશે ખરું કે ખરેખર આ બદલાઈને આવ્યા. પ્રવૃત્તિના પરિમાર્જનની વાત નથી કરતો હું. શેની વાત કરું છું? પ્રકૃતિના. અત્યાર સુધી મેં તમને પ્રવૃત્તિની વાત કરી કે ઘરે જઈને 100 ખમાસના આપજો, ઘરે જઈને દેવવંદન કરજો, ઘરે જઈને તમે છે ને 100 લોકસનો કાવસક કરજો, ઘરે જઈને સવારનું પ્રતિક્રમણ કરજો, વીકમાં 1 દિવસ તો અષ્ટોપકારી પૂજા કરજો. આ બધી પ્રવૃત્તિની વાતો કરી, પણ હવે મારે છેલ્લા દિવસોની અંદર છે ને તમારી આગળ પ્રકૃતિની વાતો કરવી છે. તમારો દીકરો, નાનકડી 8 વર્ષની દીકરી એમ કે મમ્મી તું તો આખી નાખી બદલાઈ ગઈ. મારા સાહેબે શું જાદુ કર્યો? મમ્મી તું પહેલા કેવી ગુસ્સાબાજ હતી, જે આવે તે આડેધડ મને મારતી હતી, જેમ આવે તેમ તારા મોઢામાંથી શબ્દો નીકળતા હતા, મારા પપ્પા ઉપર મોઢામાંથી ધાડ 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 કરતા ગોળીઓ નીકળે અને આખું ઘર તીતર બીતર થઈ જાય. મમ્મી તું ખરેખર બદલાઈ ગઈ. વહુ એમ કે બા ખરેખર તમારો નેચર સુધરી ગયો. એક વસ્તુ ઓછી આવે ને આખું ઘર તમે માથે લેતા હતા. જરાક રસોઈ મોડી વહેલી થાય અને તમારી દાદાગીરી ચાલુ થઈ જતી હતી, અને બા હવે તમે એક પણ અક્ષર બોલતા નથી. 50 વર્ષથી ઉપરવાળાને કહું છું ફરિયાદ કરવાનું બંધ કરી દો. નેવર. કોઈ શિકાયત નથી કરવી. ખાવાનું જેવું આવ્યું એવું ખાઈ લેવાનું, કપડાં જેવા આવ્યા એવા પહેરી લેવાના, ઘરની અંદર જે ટાઈમે જે રસોઈ બને એ ખાઈ લેવાની. નેવર એક પણ ફરિયાદ હવે મારે ભૂલી ચૂકી કરવી નથી. પત્ની બહુ ગુસ્સાબાજ, બહુ गुस्सो. पत्नी भी कम नहीं थी. रात को 2 बजे एकाएक पत्नी ने उठाया पति को. केम શું થયું? લો આ તમારા માટે ગરમ ગરમ દૂધનો ગ્લાસ હાજર કરું છું, કેસર, ઇલાયચી, બદામ નાખેલું દૂધ. ઓલો પતિ કે આ સુધી જિંદગીમાં ક્યારે તે પાણીનું પૂછ્યું નહોતી ને આજે રાત્રે 2 વાગે આટલો બધો પ્રેમ. અરે પ્રેમની વાત જવા દો. 2 વાગે ઊંઘ ઉડી, સામે કેલેન્ડર ઉપર નજર પડી અને થયું કે આજે તો નાગપંચમી છે. આ શહેરની અંદર નાગને ક્યાં દૂધ પીવડાવવા માટે જવું? મારી બાજુમાં નાગ જેવા સૂતા છે ને, એટલે તમને ઉઠાડીને આ નાગપંચમીનું પર્વ છે ને આજે કમ્પ્લીટ કરું છું. સમજ્યા કે? સમજદાર કો ઈશારા આપીએ. લગભગ આમાંથી છે ને હું ઘણી વખત પ્રવચન કરતો હોઉં છું. પ્રવચનનો વિષય હોય મારો જાહેર પ્રવચનનો એંગર ઇઝ ડેન્જર.
તમારા એરિયામાં મને બોલાવજો, હું તમને ખાસ કહું છું, કોઈ સિદ્ધચક્ર પૂજન રાખવાને બદલે, ઘરે ગયા પછી કોઈ સાંજી બાંજી રાખવાને બદલે મને બોલાવજો ને તમારા એરિયામાં, આખા સંઘને ભેગો કરજો ને, મારું પ્રવચન ગોઠવજો. હવે છે ને મહોત્સવોની સ્ટાઇલ બદલાઈ ગઈ. હવે સિદ્ધચક્ર પૂજનો ગયા, આઉટ ઓફ ડેટ થઈ ગયા. હવે જીવિત મહોત્સવો ખતમ થઈ ગયા. તમારે જીવિત મહોત્સવ કરો છો ને 3 દિવસની શિબિરનું આયોજન કરો ને, તમારા આખા સમાજને બોલાવો, આખા સગા સંબંધીને બોલાવો, મારા જેવા સાધુને તમે બોલાવો, અને 3 દિવસ મહાત્મા જે ધડબડાટી બોલાવશો ને, ઓલા સગાઓનું આખું આખું જીવન બદલાઈ જશે. તમારે કંઈક લાખ રૂપિયા 2 લાખ રૂપિયા ખર્ચવા હોય ને, તમારા એરિયામાં મને બોલાવજો. સાહેબ અમારા એરિયામાં પધારો, અમારા સંઘમાં પધારો, સાહેબ 2 દિવસ 3 દિવસ આપની પ્રવચન માળા ગોઠવીએ. જે ખર્ચો સિદ્ધચક્ર પૂજનમાં કરવો છે ને એ ખર્ચો સાહેબ આપના પ્રવચનમાં કરશું, અને હજારો લોકો આપને સાંભળશે ને, કંઈક પરિવર્તન પામીને જશે. બોલાવશો ઘરે? હા, શું કરવા? સાહેબ પગલાં કરવા પધારો ને. બસ પગલાં સિવાય કોઈ ઇન્ટરેસ્ટ નથી ને? કોઈ ઇન્ટરેસ્ટ? બસ પગલાં કર્યા એટલે પતી ગયું. એટલે સાધુનો ધંધો આખો દિવસ પગલાં જ કર્યા કરવાનો, દાંડો લઈને ફર્યા જ કરવાનો. બોલો શું કરવું છે? મૂકું પ્રવચન? 11 વાગ્યા. હા, દુઃખના 3 કારણે મેં તમને બતાવ્યા. નંબર 1 હજુ અવાજ નથી. પાછળ બેઠેલા બહેનો વાતો કેમ કરો છો? પાછળ ખુરશી વાળા વાતો કેમ ચાલુ છે? ઓ કાળા સાલ્લા વાળા બેન, હા, ચશ્મા વાળા, કેમ વાતો બહેનો? કઈ કામ નથી, ધંધો? નંબર 1 પહેલું દુઃખનું કારણ બોલો. પાછળ વાળાને પૂછું, બોલો, વાતો કરો કે સાંભળો છો? હા, નંબર 1. નંબર 2. નંબર 3 સ્વભાવ. યાદ રહી ગયું? બીજાને કહેશે હો તારો સ્વભાવ દુઃખનું કારણ છે. એટલે પણ તારું બોલ ને, બીજાને માટે રામાયણ માંડે. અભાવને દૂર કરવા માટે પુણ્ય વધારતા જાઓ, અભાવ રવાના થશે. દર્દ બતાવ્યું તો દવા પણ બતાવી દઉં ને. દુઃખનું કારણ અભાવ છે, આ દૂર કરવા શું કરવું? પુણ્ય વધશે. સંગમના ભાવમાં પુણ્ય નહોતું માટે ખીર રડી રડીને મેળવેલી, પણ પુણ્ય શાલીપત્રના ભાવમાં ઉદયમાં આવ્યું ને, અભાવનું દુઃખ ગયું. પુણ્ય એ અભાવનું દુશ્મન છે, પ્રેમ એ પ્રભાવનું દુશ્મન છે. તમને જેના પર પ્રેમ હોય ને એની પ્રગતિમાં તમને ઈર્ષ્યા નહીં થાય. તમને તમારા દીકરા પર પ્રેમ હોય ને તો તમે તમારા દીકરાથી છે ને તમે બળશો નહીં. કેમ? મારો દીકરો છે. દીકરા પર પ્રેમ છે તો દીકરો આગળ વધશે. 100% તમે ખુશી મનાવશો, ઈર્ષ્યા ભૂલે ચૂકે નહીં. તમે તમારું દુઃખ સહન કરી શકતા નથી, બરોબર, પણ તમે એટલું બોલી શકશો, એટલું કે સાહેબ કોકના જીવનમાં સુખ આવે તો અમે છે ને સુખની અંદર ઈર્ષ્યા તો ભૂલે ચૂકે નહીં કરીએ. અમારી પર આવતા દુઃખને અમે સહન કરવા તૈયાર નથી, પણ કોકના જીવનમાં આવેલું સુખ એ સુખમાં ઈર્ષ્યા કરવા પણ તૈયાર નથી. મારા કરતા કોઈ નાનકડો સાધુ મારા કરતા પણ પ્રવચનમાં આગળ વધે ને, હું જાહેરમાં પીઠ થાબડું દોલ, કમાલ કરી દીધી. આટલા વર્ષો પછી અમે આગળ વધ્યા, આ નાની ઉંમરે આ કળા તને પ્રાપ્ત થઈ ગઈ. પ્રેમ પ્રભાવનું દુશ્મન છે અને પ્રસન્નતા એ સ્વભાવનું દુશ્મન છે. અભાવનું દુશ્મન કોણ? પુણ્ય. પ્રભાવનું દુશ્મન કોણ? અને સ્વભાવનું દુશ્મન પ્રસન્નતા. આ બાજુ અભાવ, પ્રભાવ ને સ્વભાવ, અને આ બાજુ લખો પુણ્ય, પ્રેમ અને પ્રસન્નતા. જેટલી તમારી પ્રસન્નતા ચરમસીમા પર હશે એટલો તમારો સ્વભાવ છે ને, તમે જોજો ઘણાના તોબડા છે ને ચડેલા જ હોય. વ્યાખ્યાનમાં તમે બેઠા હો, તમે જોજો ઉઠમણામાં જ બેઠા હોય. એમ ઘણાને જો, આમ તો ઉપર બેઠો છું ને એટલે ઘણાની ખુરશીઓ બધા દેખાય, એ આમ સ્થિત પ્રજ્ઞ હો. ગીતાજીમાં આવે ને, ભાગવત ગીતાની અંદર લખ્યું છે સ્થિત પ્રજ્ઞ. કોઈ રડવાનો પ્રસંગ આવે તો રડે નહીં, હસવાનો પ્રસંગ આવે તો હસે નહીં. કાયમને માટે સાગર વર, અને હે આયા આવે તો જબ જબ ફૂલ ખીલે. આમ ઘણાને તો કોઈ અસર જ ના થાય.